કપાસ બજારને રિકવરી તરફી તેજી કરાવે તેવા એક પછી એક વૈશ્વિક કારણો અને ડોમેસ્ટિક એટલે કે લોકલ કારણો કપાસની તેજી મજબૂતીની સાથે સીધી કે આડકતરી રીતે આગળ વધારે તેવા એક પછી એક વૈશ્વિક અને લોકલ કારણો કપાસ બજારને રિકવરી કરાવે તેવા આપણને જાણવા મળી રહ્યા છે। ખેડૂત મિત્રો, અત્યારે મારી પાસે એવી એક માહિતી આવી છે કે રશિયાએ જે સનફ્લાવર ઓઇલ આવે છે, જે સૂર્યમુખીનું તેલ, રશિયા મોટા પાયે તેની નિકાસ કરે છે। હવે રશિયાએ ખેડૂત મિત્રો સનફ્લાવર ઓઇલની જે એક્સપોર્ટ ડ્યુટી છે, જે નિકાસ ડ્યુટી છે, તેમાં $14નો વધારો કર્યો છે એવી માહિતી મને અત્યારે જાણવા મળી રહી છે। હવે ખેડૂત મિત્રો, આ માહિતી પરફેક્ટ સાચી છે કે ખોટી છે તેની ખબર નથી, પરંતુ રશિયા ખેડૂત મિત્રો આવું કરે, સૂરજમુખીની જે તેલની નિકાસ કરે છે સનફ્લાવર ઓઇલની, તેની નિકાસ ડ્યુટી $14 વધારી દે એટલે આપણને ખબર છે કે આપણે ત્યાંથી મંગાવીએ તો તે મોંઘું પડે અને પરિણામે આપણે ત્યાં જે લોકલ ખાદ્ય તેલો છે, કપાસિયા તેલ હોય, મગફળી તેલ હોય કે રાયડો છે કે બીજા અન્ય તેલ હોય, ટૂંકમાં તેના ભાવ ઉપર અસર છે તે આવી રીતે વૈશ્વિક સમાચારો આવતા હોય તો તેની સીધી કે આડકતરી અસરો છે તે ટૂંકા કે લાંબા ગાળે થતી હોય છે અને સ્થાનિક વૈશ્વિક ખાદ્ય તેલો મોંઘા થઈ જાય તો સ્થાનિક તેલોની ડિમાન્ડ છે તે ઘણી વખત વધતી હોય છે। તો આની અસર આવનારા સમયમાં કપાસ બજાર ઉપર કેવી પડે છે તે આપણે જોવાનું રહે છે। આજે તારીખ 27/12/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જામ જોધપુર 1605, મોરબી 1551, ધ્રોલ 1566, હળવદ 1569, ધંધુકા 1510, સિદ્ધપુર 1587, જેતપુર 1548, બગસરા 1615, ભેંસાણ 1600, ધોરાજી 1546, બાબરા 1570। ખેડૂત મિત્રો, ગામડે બેઠા પણ કપાસના ભાવમાં ચમકારો છે। અતિ સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો 1570 સુધી પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં 20 કિલોનો ઊંચામાં ઊંચો ભાવ ગામડે બેઠા આજની તારીખે બોલાઈ રહ્યો છે। બાકી સરેરાશ કપાસની ગુણવત્તા મુજબ 1450થી 1550 વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં ભાવ છે તે બોલાઈ રહ્યો છે। અતિ સારો માલ હોય તો 1550ની ઉપરની સપાટીએ પણ આજની તારીખે ગુજરાતના અમુક ગામડાઓમાં ઘરે બેઠા વેપાર થઈ રહ્યા છે। તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે, તેમજ વૈશ્વિક અને લોકલ કારણો કપાસ બજારમાં તેજી કરાવે તેવા તમે જાણતા હો તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। ખેડૂત મિત્રો, હર હંમેશ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવી જ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો। અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની સલાહ કે સૂચનો નથી કરતા। તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય પૈસા આર્થિક જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય અને સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।